હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે તાયા રાહુલ. મેં ગવર્મેન્ટ પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું. મારો ટોપિક છે ટાઈપ ઓફ પેમેન્ટ. ટાઈપ ઓફ પેમેન્ટના બે પ્રકાર છે, ફિક્સિબલ પેમેન્ટ અને રિગિડ પેમેન્ટ. જેમ કે ફિક્સિબલના 4 લેયર છે: સરફેસ કોર્સ, બેઝ કોર્સ, સબ બેઝ કોર્સ અને સબગ્રેડ. અને રિગિડના 3 લેયર છે: સરફેસ કોર્સ, બેઝ કોર્સ અને સબગ્રેડ. ફિક્સિબલ પેમેન્ટ વિશે જાણીએ. ફિક્સિબલ પેમેન્ટ એ સબગ્રેડની વિકૃતિ અને સપાટી પરના અનુગામી સ્તરો પર પ્રતિબિંબિત કરે છે. ફિક્સિબલ પેમેન્ટ સામાન્ય રીતે ડામર કે કોઈ મજબૂતીકરણ વિના અથવા વિશિષ્ટ ફેબ્રિક મજબૂતીકરણ સાથે નાખવામાં આવે છે, જે જમીનના ફેરફારો હેઠળ રોડ ગ્રેડની મર્યાદા, પ્રવાહ અથવા પુનઃસ્થાપનને મંજૂરી આપે છે. ફિક્સિબલ પેમેન્ટ એ ડિઝાઇનના ઘટક સ્તરોની લોડ અને ડિસ્ટ્રિબ્યુટિંગ લાક્ષણિકતા પર આધાર રાખે છે. એકંદરે ફિક્સિબલ પેમેન્ટ તેમની માળખાકીય ઓછી અથવા માળખાકીય ક્રિયામાં ઓછી અથવા નગણ્ય ફિક્સિબલ પેમેન્ટની શક્તિ હોય છે. રિગિડ પેમેન્ટ. રિગિડ પેમેન્ટની લાક્ષણિકતા અથવા કોલેટરલની તાકાત અથવા સ્લેબની ક્રિયા સાથે સંકળાયેલી છે. તેથી ભારે ગ્રેડ માટીની વિશાળ વિસ્તાર પર વહેંચવામાં આવે છે. સ્ટીલની મજબૂતીકરણ સાથે સ્લેબમાં કઠોર રિગિડ પેમેન્ટ નાખવામાં આવે છે. રિગિડ પેમેન્ટમાં તણાવની ગંભીર સ્થિતિ એ વહીલ લોડ અને તાપમાનમાં ફેરફારને કારણે સ્લેબમાં થતા મહત્તમ કોલેટરલ તણાવ છે. સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને રિગિડ પેમેન્ટની ડિઝાઇન અને વિશ્લેષણ કરવામાં આવે છે. સ્ટીલની મજબૂતીકરણ સાથે સ્લેબમાં રિગિડ પેમેન્ટ નાખવામાં આવે છે અને ગંભીર સ્થિતિ અને વહીલ લોડ અને તાપમાનમાં ફેરફારના કારણે સ્લેબમાં થતો મહત્તમ કોલેટરલ તણાવ કહે છે.